ચૂંટાયેલી બોડી તેનું સત્કાર અને અમારા તરફથી આભાર દર્શન પાર્ટીનું આયોજન કરેલ છે। એમાં આપણી વચ્ચે આપણા જાણીતા માનીતા એ ભાઈ ચા પીવી છે, એ ભાઈ તારે આ કરવું છે એવા લોકપ્રિય ન્યાયાધીશ, જિલ્લા ન્યાયાધીશ શ્રી વાસ્તવ સાહેબ, આપણા પંડ્યા સાહેબ, નાનપરા સાહેબ તથા સંચાણિયા સાહેબ, જોશી સાહેબ, ગઢવી સાહેબ, જાડેજા સાહેબ, સિંહ સાહેબ, સરકારી વકીલ શ્રી જાની સાહેબ, કારિયા સાહેબ, દરેક અને આપણા આમંત્રણને માન આપીને ખાસ ઉપસ્થિત રહેલ અને આપણી સાથે રાજકોટ જિલ્લો હમણાં છૂટો પડ્યો, આપણા જ મેમ્બર હતા, આપણા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ ત્યાં જ બેસતા, હવે આપણો મોરબી જિલ્લો બન્યો, ત્યારથી આપણી સાથે જોડાયેલા એવા મારા પરમ મિત્રો અને મારા આદરણીય શ્રી દિલીપભાઈ પટેલ, વાઇસ ચેરમેન ઓફ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, તથા હમણાં જ મારી સાથે હું બિનરીફ થયો અને મારા ખાસ મિત્રો અને જાયન્ટ કિલર જેને કહેવામાં આવ્યા છે તેવા સુમિતભાઈ ઓરાનું પણ હું આ તકે સન્માન પ્રમુખ તરીકે કરું છું। તેમજ અમારા હાલના પ્રમુખ સીપી સોરિયા સાહેબનું પણ હું સન્માન કરું છું, તેમની બોડીનું સન્માન કરું છું। મારી સાથે ચૂંટાયેલા ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ પારઘી, સેક્રેટરી શ્રી ધુમિલભાઈ ભીમાણી, જોઈન્ટ સેક્રેટરી શ્રી મારી ઓફિસના શ્રી જીતુભાઈ સોલંકી, મારા સાથે મારી પેનલમાં ચૂંટાયેલા ખુશ્બુબેન કોઠારી, નિધિબેન વાઘડિયા, હેતલબેન મહેશ્વરી તથા અન્ય 4 કારોબારી સભ્યો તથા મોરબી બાર એસોસિએશનના તમામ સિનિયર વકીલશ્રીઓ, જુનિયર વકીલશ્રીઓ, તમામ મિત્રોનું હું આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભારી છું।